Next topic we will learn about mucolytics. Mucolytics કોને કહેવાય તો કે mucolytics are the medicine that dissolve or destroy the mucus. શું કામ કરે છે? જે મ્યુકસ મેમ્બ્રેન છે આપણી બોડીની અંદર અથવા તો જે રેસ્પિરેટરી સિસ્ટમની અંદર જે શ્વાસનળી અને લંગ્સની આજુબાજુના મેમ્બ્રેનની અંદર જ્યારે હોય મ્યુકસ ચીકણું ઓકે ચીકણો પદાર્થ તો એ મ્યુકસ મેમ્બ્રેનને શું કરે છે ડિસોલ્વ અથવા તો ડિસ્ટ્રોય કરવાનું કામ કરે છે કાં તો એને ઓગાળી નાખશે અને કાં તો એને કિલ કરી નાખશે. ઇટ ઇન્ક્લુડ્સ ડ્રગ્સ લાઇક બ્રોમહેક્ઝિન, એમ્બ્રોક્ઝોલ, એસિટાઇલસિસ્ટેઇન એન્ડ કાર્બોસિસ્ટેઇન. ઓકે, આટલી ડ્રગ એક્ઝામ્પલ આપેલા છે એમાંથી આપણે ડિટેલમાં જોઈએ. એમાં પહેલું આપેલું છે બ્રોમહેક્ઝિન હાઇડ્રોક્લોરાઇડ. એ શું છે તો કે બ્રોમહેક્ઝિન હાઇડ્રોક્લોરાઇડ ઇઝ અ વાઇડ ક્રિસ્ટેલિન પાવડર. વ્હાઇટ કલરનો કેવો ચમકતો પાવડર છે. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન water. It acts as mucolytic agent which changes the structure of bronchial secretion by fragmentation and rarefication of mucus fibers and leads to reduction in the viscosity of સ્પુટમ. એટલે કે જે ચીકણો પદાર્થ છે એની જે સ્ટ્રક્ચર હોય અથવા તો એનું જે સ્ટ્રેન્થ હોય કે એ જેટલું જાડું હોય કફ એક ટાઈપનો મ્યુકસ મેમ્બ્રેન એટલે એક જાડો કફનો ગળફો એના જેવી સિચ્યુએશન હોય તો એને શું કરે છે એને કિલ કરી નાખશે. એના જે મ્યુકસ ફાઈબર છે એને અલગ અલગ કરી નાખશે. એના લીધે શું થશે એની જે વિસ્કોસિટી છે એટલે કે એની જે ઘનતા છે એ કેવી થશે રિડક્શન એટલે ઓછી થઈ જશે સ્પુટમની. ઇટ ઇઝ વેરી યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, અસ્થમા, બ્રોન્કાઇટિસ. ઓકે, આટલી ડિઝીઝ કન્ડિશન છે કે રેસ્પિરેટરી ટ્રેકનું ઇન્ફેક્શન હોય, અસ્થમા થયેલું હોય કાં તો બ્રોન્કાઇટિસ થયેલું હોય તો આપણે એને આપી શકીએ આ ડ્રગ. મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલી છે C14H21 બ્રોમાઇડ 2Cl એટલે ક્લોરીન અને નાઇટ્રોજન 2. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર દરેક 6 કલાકે 8 થી 16 mg આપવામાં આવે. ચિલ્ડ્રનની અંદર જો 1 થી 5 વર્ષનું બાળક છે તો 4 mg દિવસમાં 2 વખત આપવામાં આવે અને 6 થી 12 વર્ષનું બાળક હોય તો 4 mg દરેક 6 કલાકે આપવાનું. સાઇડ ઇફેક્ટમાં શું થઈ શકે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ડિસ્ટર્બન્સ થઈ શકે, સીરમ ટ્રાઇસએમિનેઝનું લેવલ ઇન્ક્રીઝ થઈ શકે. શેમાં આપણે યુઝ કરી શકીએ ઇન્ડિકેશન તો કે અસ્થમા અને બ્રોન્કાઇટિસ. કોન્ટ્રાઇન્ડિકેશન છે હાઇપર સેન્સિટિવિટી અને જે પેશન્ટને ગેસ્ટ્રિક અલ્સર છે એ પેશન્ટને આ ડ્રગ નથી આપવાની. ફાર્મેકોકાઇનેટિક્સમાં કીધું છે પ્લાઝ્મા કોન્સન્ટ્રેશન લેવલ 1 કલાકમાં મળશે અને યુરિન દ્વારા બહાર નીકળી જશે. એની નર્સિંગ કેર આપેલી છે તો કે કફ ને એનું કેરેક્ટર ને સ્પુટમ કેવું નીકળે છે એ આપણે ચેક કરવાનું છે એઝ અ નર્સ. The dose should be decreased to the elderly patient as their body mechanism may be slowed with higher doses. શું કે જો વધારે ડોઝ આપવામાં આવે તો જે મોટા લોકો છે એલ્ડર પર્સન એ લોકો બરાબર રીતે એને સહન ના કરી શકે એનો ડોઝ એટલે એને કેવો ડોઝ આપવાનો છે ઓછો ડિક્રીઝ કરીને. ઇન્ક્રીઝ ઓરલ ફ્લુઇડ્સ ટુ લિક્વિફાઈ સિક્રેશન એટલે વધારે પડતું પાણી પીવડાવવાનું છે. થેરાપ્યુટિક રિસ્પોન્સ જોવાની છે ડ્રગનો કે ડિક્રીઝ થયો છે કે કફ સાવ ઓછો થઈ ગયો છે કે નહીં. પેશન્ટને જ્યારે દવા ચાલતી હોય ત્યારે ડ્રાઇવિંગ કરવાની અને મશીનરી ચલાવવાની ના પાડવાની છે અને પેશન્ટને કહેવાનું છે કે જ્યારે આ દવા ચાલુ હોય ત્યારે આલ્કોહોલ, સ્મોકિંગ એ બધું યુઝ નથી કરવાનું. યુઝ ઓફ પરફ્યુમ એન્ડ કીપ અવે ફ્રોમ ડસ્ટ એન્ડ સ્મોક. જ્યાં પોલ્યુશન વાળી જગ્યા હોય જ્યાં પરફ્યુમનો વધારે યુઝ થતો હોય એવી જગ્યાએ નથી જવાનું. હવે નેક્સ્ટ ક્લાસિફિકેશન આપણે જોઈએ ડીકન્જસ્ટન્સ. ઓકે, જે મ્યુકોલાઇટિક્સ છે એના ઘણા બધા એક્ઝામ્પલ આપેલા છે જે બુકની અંદર વધારે ડિટેલમાં એટલે મીન્સ બધા ડિટેલમાં સમજાવેલા છે. અહીંયા મેં ખાલી એક જ એક્ઝામ્પલ સમજાવ્યું છે એટલે તમારે બીજું વાંચવું હોય તો બુકમાં જોઈ લેજો. Decongestant કોને કહેવાય? The drugs or procedure which eliminates or reduce nasal congestion or swelling are called decongestant. શું કામ કરે છે? એક એવી ડ્રગ છે અથવા તો એક એવી પ્રોસિજર છે જે શું કરશે કાં તો એલિમિનેટ કરશે એટલે કે બહાર નીકાળશે અને કાં તો રિડ્યુસ કરશે એટલે ઓછું કરશે. શું ઓછું કરશે તો કે નેઝલ કન્જેક્શન નાકની અંદર જે આપણને શરદી થાય ત્યારે લેટ આવે અથવા તો કફ ભરાયેલો રહે દેટ ઇઝ અને કાં તો સ્વેલિંગ હોય એટલે કે સોજો આ મ્યુકસ મેમ્બ્રેનને કારણે આપણને શરદી થઈ હોય ત્યારે રેડ થઈને નાક સોજી ગયું એવું લાગે. ઓકે, તો એ જે સોજો છે એને ઓછું કરે એને શું કહેવાય ડીકન્જેસ્ટન્સ. કન્જેસ્ટન્સ થવું કન્જેસ્ટનનો મિનિંગ થાય ભીડભાડ. ઓકે, કંઈ પણ વસ્તુ વધી જવી એટલે ડી એટલે ઓછી કરવી. Respiratory tract congestion is caused by bacterial infection which is treated by antibiotics and bronchodilator drugs. શેના કારણે થાય તો કે કોઈ પણ બેક્ટેરિયાના ઇન્ફેક્શનને કારણે થાય અને એને ટ્રીટ કેવી રીતે કરી શકીએ તો કે એન્ટીબાયોટિક અને બ્રોન્કોડાયલેટર ડ્રગ આપીને. The nasal congestion produced by common cold is caused by viral infection, may be relieved by steam inhalation and mentholated steam or mentholated steam.
શું કહેવા માંગે છે કે જ્યારે આપણને કોમન શરદી થઈ હોય ત્યારે આ જાતનું વાયરલ ઇન્ફેક્શન થવાને કારણે આપણને નાકની અંદર કન્જેશન થઈ શકે છે, જેને આપણે કેવી રીતે મટાડી શકીએ, કાં તો નાશ લઈને અને એમાં મિથોલેટેડ એટલે જે પેલી બામ આવે છે એ નાખીને એનો નાશ લઈને સ્ટીમ ઇન્હાલેશન એટલે નાશ લેવો, તો એનાથી આપણે મટાડી શકીએ. The nasal congestion can be produced by sympathoemetic drug which act on alpha receptor. Sympathoemetic નો મીનિંગ મેં સમજાવ્યો તો સિમ્પેથી એટલે સહાનુભૂતિ, એટલે આપણી બોડીની અંદર કોઈ પણ જે આ શરદી કેવી સિચ્યુએશન થયેલી છે એને શું કરવાનું કામ કરે છે, ઓછું કરવાનું કામ કરે છે, અને એ કોને ઉપર અસર કરશે, આલ્ફા રિસેપ્ટર્સ ઉપર. These drugs produce vasoconstriction and shrinking on the nasal mucosa of nostrils. શું કામ કરે છે, વાઝોકન્સ્ટ્રિક્શન નો મીનિંગ એવો થાય કે જે બ્લડ વેસલ છે એને નેરો કરે, પાતળી કરે છે, સોજી ગયેલી છે, સ્વેલોઈંગ થઈ ગયેલી છે, એને પાછી પાતળી થઈ ગયેલી છે, પાતળી કરવાની છે, તો એને શું કરશે, જે નેઝલ મ્યુકોસા છે એની જે અંદર જે વેસલ્સ છે એને પાતળી કરીને એને શ્રિંક કરશે, એટલે કે એને પાછી એની જે મૂળ પોઝિશનની અંદર પાછી લાવશે. કેમાં, તો કે નોસ્ટ્રિલ. નોસ્ટ્રિલ એટલે બે નાકના ફેણા, નાકની અંદર આપણે બે હોય ને નોસ્ટ્રિલ્સ, ધેટ ઇઝ. An ideal nasal decongestant should have the following properties. એટલે કે જો સાચો એટલે મીન્સ બરોબર રીતે ડીકન્જેસ્ટન્ટ વાપરવું હોય તો એ કઈ કઈ વસ્તુ હોવી જોઈએ એની અંદર, તો કે ઇટ શુડ નોટ ડેમેજ નેઝલ કિલિયા, કે નેઝલની એટલે કે નાકની અંદરનો કોઈ પણ પાર્ટ એને ડેમેજ ના થવું જોઈએ. ઇટ શુડ બી ફ્રી ફ્રોમ સાઇડ ઇફેક્ટ. ઇટ શુડ સેફ ઓન યુઝ, એટલે કે એની કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ ના હોવી જોઈએ અને યુઝ કરવામાં પણ સેફ હોવું જોઈએ, કે ભૂલે ચૂકે કદાચ આંખમાં કે મોઢામાં ટીપું પડી જાય તો એની કોઈ સાઇડ ઇફેક્ટ ના થવી જોઈએ. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ નેઝલ ઇરિટેશન, એના કારણે નાકની અંદર કોઈ બળતરા કે એવું કંઈ ના થવું જોઈએ. ઇટ શુડ પ્રોડ્યુસ પ્રોમ્પ્ટ એક્શન, પ્રોલોંગ્ડ એન્ડ રિલાયબલ ઇફેક્ટ, કે એના કારણે આપણને નાકની અંદર રિલીફ મળવું જોઈએ, નાક ખુલી જાય, આપણે નાક ખોલવાના ટીપા આવે ને નેઝલ ડ્રોપ્સ, ધેટ ઇઝ, કે નાક ખુલી જાય ને એ બધી સિચ્યુએશન થવી જોઈએ. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ આફ્ટર કન્જેશન એડવર્સ ઇફેક્ટ, એટલે કે ઓલરેડી એક તો નાક બંધ છે અને એના લીધે કોઈ સાઇડ ઇફેક્ટ થાય, વધારે પ્રોબ્લેમ થાય ને વધારે નાક એટલે મીન્સ કફ છે અથવા ગળફો છે એ જામી જાય, અથવા જે લેટ છે એ વધારે ઘાટી થઈ જાય તો વધારે ઓબ્સ્ટ્રક્શન થઈ શકે, શ્વાસ લેવામાં વધારે પ્રોબ્લેમ થાય, તો એવી સિચ્યુએશન ના થવી જોઈએ. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ ટેકીફાઇલેક્સિસ ઇફેક્ટ. ટેકીફાઇલેક્સિસ ઇફેક્ટ, ટેકી એટલે શું થાય, વધારે. ફાઇલેક્સિસ નો મીનિંગ શું થાય, કે રેપિડલી જે એક્શન, જે રિસ્પોન્સ થવો જોઈએ બરોબર રીતે, એ એક્શન શું થાય, ઇટ શુડ નોટ પ્રોડ્યુસ ટેકીફાઇલેક્સિસ. ટેકીફાઇલેક્સિસ નો એક્શન નો મીનિંગ થાય કે વધારે પડતી અસર થાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર, કે આપણી જે બોડીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે બોડીનું આખું મેનેજમેન્ટ કરે છે એ સિસ્ટમ ઉપર કોઈ પણ જાતની વધારાની અસર ના થવી જોઈએ. The nasal congestion mostly do not satisfy the above condition and requirement. એટલે કોઈ પણ જાતનું જે નેઝલ કન્જેસ્ટન્ટ વાપરીએ તો એ આટલી ઉપરની જે કન્ડિશન ને રિક્વાયરમેન્ટ આપણે વાંચી એટલી હોવી જોઈએ. The nasal decongestants are combined with antihistamines, corticosteroids and antibiotics for more efficacy. એટલે કે જે આ નાકના ટીપા હોય એની અંદર એન્ટીહિસ્ટામાઇન ડ્રગનો પણ ભાગ હોય, કોર્ટિકોસ્ટેરોઇડનો પણ ભાગ હોય અને એન્ટીબાયોટિક્સનો પણ ભાગ હોય, કે આપણને વધારે રાહત મળે એટલા માટે. The combination of drugs preparation has doubtful એફિશિયન્સી, એટલે કે સિમ્પલ છે, ધારો કે આપણે એક નાકના ટીપા વાપરતા હોય ખાલી, તો એવું જરૂરી તો નથી કે એની સાથે આપણે બીજી ડ્રગ નથી લેવાના, તો ચાન્સીસ છે કે એ ડ્રગનો પણ ડોઝ વધી જાય. ધારો કે એન્ટીહિસ્ટામાઇન ડ્રગ છે, એન્ટીહિસ્ટામાઇનની આપણે ટેબ્લેટ પણ લેતા હોય ને ટીપા પણ વાપરતા હોઈએ તો એ બંનેનો ડોઝ વધી જાય ને, ધેટ ઇઝ કે એ ફાયદાકારક ના થાય અમુક વાર. The sympathoemetic drugs which have the specific effect on alpha receptor are used as a nasal congestion. જે આપણે ભણી ગયા એ કે એની ઇફેક્ટ કેવી છે, સિમ્ફેટોઇમેટિક અને આલ્ફા રિસેપ્ટર ઉપર એ અસર કરશે. Ephedrine produce nasal congestion because of its effect on alpha receptors. Tachyphylaxis after congestion and synthetic effect are the side effect and disadvantages of ephedrine. એટલે શું કહેવા માંગે છે કે એફિડ્રીન જે ડ્રગ નેઝલ ડ્રોપ છે એ ટીપા છે એ શું કરે છે, ડીકન્જેશનની અંદર યુઝ તો થાય છે પણ એની જે આલ્ફા રિસેપ્ટરની ઉપર જે અસર છે એ કેવી છે, ટેકીફાઇલેક્સિસ. ટેકીફાઇલેક્સિસ એટલે આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઉપર પણ વધારે અસર કરશે, અને જે કન્જેશન અને સિસ્ટમિક ઇફેક્ટ જે છે આપણી એના કરતાં સાઇડ ઇફેક્ટ ને એટલે સાઇડ ઇફેક્ટ વધારે જોવા મળશે, એ એનો ડિસએડવાન્ટેજ છે. એટલે એપિનેફ્રિન ઓછું યુઝ થાય છે. એપિડ્રીન, that is also known as epinephrine. The other drugs which act only the alpha receptor are, બીજી ડ્રગના એક્ઝામ્પલ આપેલા છે એમાં ઝાયમોમેટાઝોલિન,
hydrochloride, then oxymetazoline, then nefazoline nasal drops, pseudoephedrine અને ફિનાઇલ પ્રોપેલોલેમાઇન. ઓકે, આટલી ડ્રગ છે જે નેઝલ કન્જેસ્ટન્સ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. એમાં પહેલું એક્ઝામ્પલ આપેલું છે ઝાયલોમેટાઝોલિન હાઇડ્રોક્લોરાઇડ. ઇટ પ્રોડ્યુસ વાઝોકન્સ્ટ્રિક્શન ઓફ આર્ટ્રિયોલ્સ બાય ડિક્રીઝિંગ ફ્લુઇડ એક્ચ્યુડેશન. શું કામ કરે છે? વાઝોકન્સ્ટ્રિક્શન કરવું એટલે જે બ્લડ વેસલ છે એને પાતળી કરવી, બ્લડ વેસલને નેરો બનાવીએ. કેમ કે જે સોજો અને એ બધું આવી ગયું હોય એને શું કરવાનું છે? ઓછું કરવાનું છે આપણે. તો આર્ટરીની અંદર જે વેસલ્સ, આર્ટરી અને વેસલ્સ છે એને ઓછું કરશે. એના કારણે જે ફ્લુઇડ એટલે ડિક્રીઝિંગ ફ્લુઇડ એક્સ્યુડેશન એટલે કે નાકની અંદર જે ફ્લુઇડ આવે છે, જે લેટ આવે છે એને શું કરે છે? ઓછું કરે છે. ઇટ ઇઝ અવેલેબલ એઝ ઓટ્રિવિન નેઝલ ડ્રોપ્સ, જે આપણે રેગ્યુલરલી બધા યુઝ કરતા હોય એ ઓટ્રિવિન નેઝલ ડ્રોપ્સના નામે ઓળખાય છે. Otrivin pediatric nasal drops, xylomethazoline hydrochloride nasal solution 0.025% and 0.05%. કેટલા ડોઝમાં અવેલેબલ હોય? તો કે 0.025% અને 0.05% ના ડોઝમાં. It acts as a decongestant. It may cause initial stinging sensation, એટલે કે નાકની અંદર થોડી થોડી આમ ખંજવાળ આવે. સ્ટિંગલિંગ એટલે આપણે ગલી થાય એવી સિચ્યુએશન થાય, that is થઈ શકે છે. ઇન્ડિકેશન શું છે? તો કે નેઝલ કન્જેશન થાય ત્યારે યુઝ કરી શકીએ. કોન્ટ્રા ઇન્ડિકેશન શું છે? તો કે હાઇપર સેન્સિટિવિટી હોય, સિમ્પેથોઇમેટિક એમિનેસ એટલે કે જે આપણને બોડીની અંદર જે મીન્સ જે રિલેટિવ ઇફેક્ટ થવી જોઈએ એ ના થતી હોય તો. દેન પ્રેગ્નેન્ટ મધર હોય, હાઇપરટેન્શન હોય જે પેશન્ટને, અથવા તો હાઇપરથાઇરોડિઝમ એટલે કે થાઇરોઇડ હોર્મોનનું લેવલ વધારે હોય તો એ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટમાં રેસ્ટલેસનેસ થઈ શકે, એન્ઝાઇટી, ઇન્સોમનિયા, હેડેક, નોઝિયા, વોમિટિંગ, સ્નીઝિંગ, ડ્રાયનેસ ઓફ નોઝ અને માઉથ. દેન ડોઝ કીધો છે તો કે એડલ્ટ એન્ડ ચાઇલ્ડ 12 વર્ષથી મોટું હોય તો એને 2 થી 3 ડ્રોપ આપવાના છે દરેક 8 કલાકે. અને ચાઇલ્ડ 2 થી 12 વર્ષનું હોય તો એને 2 થી 3 ડ્રોપ આપવાના છે 0.025% વાળા અને દરેક 8 કલાકે. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ સ્ટીરોઇડ નેઝલ ડ્રોપ્સ, જે વધારે પૂછાઈ શકે છે તમને વાયવાની અંદર કે તમે કયા કયા નેઝલ ડ્રોપ છે એ યુઝ કરી શકો છો એઝ અ ડીકન્જેસ્ટન્ટ. ઓકે, બાકીના એક્ઝામ્પલ તો બુકની અંદર સમજાયેલા છે જે આપણે પહેલા ભણી ગયા, તો એ તમે ત્યાંથી વાંચી લેજો. Steroid nasal drops are used as a nasal congestant. They suppress the allergic reaction disease of nasal passages, reduce edema and inflammation. શું કામ કરે છે? જે નાકની અંદર એલર્જીક રિએક્શન થયું છે, નાકનું જે પેસેજ એટલે કે આપણો જે નોસ્ટ્રિલ્સ છે એની અંદર જે એલર્જીક રિએક્શન થયું છે એને ઓછું કરે છે, સપ્રેસ એટલે દબાવી દે છે. અને બીજું શું કરશે? તો કે એડિમા અને ઇન્ફ્લામેશનને રિડ્યુસ કરશે, કે જે ઇન્ફેક્શન થયું છે અથવા જે સોજો આવેલો છે એને ઓછો કરશે. This steroid preparation should not be used in a pregnancy and children below 5 years. કે આ ટીપા છે એ જે પ્રેગ્નેન્ટ મધરમાં યુઝ નથી થતા અને નાના 5 વર્ષથી નાના બાળકમાં યુઝ નથી થતા. એમાં પહેલું આપેલું છે બેટનેસોલ એન્ડ નેઝલ ડ્રોપ્સ. એની અંદર કયું કયું કન્ટેન હોય? તો કે કન્ટેન્સ બિથામિથાઝોન સ્પોડિયમ સલ્ફેટ 0.05%, નેફાઝોલિન નાઇટ્રેટ 0.05%, નિયોમાઇસિન સલ્ફેટ 0.5%, અને એ એના વેઇટ અને વોલ્યુમ પ્રમાણે ડિપેન્ડન્ટ હોય. આ બધી જે નેફાઝોલિન છે, એન્ટીહિસ્ટામાઇન છે, નિયોમાઇસિન છે, એન્ટીબાયોટિક છે, આપણે પહેલા પણ જોયું હતું ને કે આની અંદર અલગ અલગ કન્ટેન્ટ હોય છે ડ્રગના. નેક્સ્ટ આપેલું છે ઇફકોલિન નેઝલ ડ્રોપ્સ. તો કે ઇટ કન્ટેન્સ હાઇડ્રોકોર્ટિસોન 0.02%, નેફાઝોલિન નાઇટ્રેટ 0.025%. એ બંને કન્ટેન્ટ હોય એની અંદર એફકોલિન જે નેઝલ ડ્રોપ છે એની અંદર. These above steroid nasal drops are effective in allergic condition and disease, should not be used for a longer period. એટલે કે જ્યારે આપણને એલર્જીની શરદી થઈ હોય ત્યારે આપણે આ ડ્રોપ યુઝ કરી શકીએ, પણ લાંબા ટાઈમ સુધી એને યુઝ નથી કરવાના. ઇન્ડિકેશન શું છે? તો કે નેઝલ કન્જેક્શન હોય, એડિમા, ઇન્ફ્લામેશન હોય, એલર્જીક કન્ડિશન હોય નાકની અંદર ત્યારે આપવાનું છે. કોન્ટ્રા ઇન્ડિકેશન તો કે ટીબી વાળા પેશન્ટને નથી આપવાનું, એટલે કે ટ્યુબરક્યુલોસિસ, દેન પુરુલન્ટ ઇન્ફેક્શન એટલે કે જેને પસ કલેક્શનના એટલે કે જે પરવું થઈ ગયું હોય ને એના રસી, તો એનું ઇન્ફેક્શન હોય તો આ ડ્રીપા નથી અપાતા. વાયરલ અને ફંગલ ઇન્ફેક્શન હોય, પ્રેગ્નેન્ટ મધર અને 5 વર્ષથી નાના બાળકને નથી આપવાના. નેક્સ્ટ નેઝલ ડ્રોપ આપેલા છે સોડિયમ ક્રોમોગ્લાયલેટ. It acts as a nasal congestant. It is a mass stabilizer and it is effective the seasonal allergic rhinitis. આપણને એમ થાય શિયાળામાં શરદી થાય અથવા ઉનાળામાં શરદી થાય. રાઇનાઇટિસ એટલે વન ટાઈપ ઓફ શરદી, નાકની અંદર ઇન્ફેક્શન. ઓકે, તો એ થયેલું હોય ત્યારે આપણે આપી શકીએ. It is used as a nasal drops. Ifreal nasal drops contain sodium cromoglycolate 2%.
દેટ ઇઝ વેટ અને જે લેન્થ છે એનું વોલ્યુમ છે બરોબર રીતે મેન્ટેન કરીને સોલ્યુશન બનાવવામાં આવે. એટલે કે એફ્રિયલ નેઝલ ડ્રોપ છે એ સોડિયમ ક્રોમોગ્લાયલેટનું એક કન્ટેન્ટ છે જેમાં શું હોય 2% એ ડ્રોપ્સ હોય. ઇન્ડિકેશન છે તો કે પ્રોફાઇલેક્સિસ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ એલર્જીક રાઇનાઇટિસ. પ્રોફાઇલેક્સિસ એટલે આપણને પ્રિવેન્શન માટે, તો કે એલર્જીક રાઇનાઇટિસ થાય એના પ્રિવેન્શન માટે આપણે આપી શકીએ. ડોઝ છે 3 થી 4 ડ્રોપ આપવાનો અથવા તો 2 સ્ક્વીઝ ઇન ઈચ નોસ્ટ્રિલ્સ. એટલે કે 2 વખત આમ જ્યારે આપણે પેલી જે ટીપાની સીસી હોય એને દબાવીએ ધેટ ઇઝ નોસ્ટ્રિલ્સ દરેક 6 કલાકે આપવાનું છે. અને 1 to 2 ડ્રોપ્સ ઇન ઈચ નોસ્ટ્રિલ્સ 4 ટાઈમ્સ ડેઇલી. એટલે કે દિવસમાં કેટલી વખત પછી આપવાનું છે? 1 થી 2 ડ્રોપ આપવાના છે પણ 4 વખત. થેરાપી શુડ બી એડમિનિસ્ટર્ડ કન્ટિન્યુઅસલી. એટલે કે રેગ્યુલરલી એને ચાલુ રાખવાની છે કેમ કે આ એલર્જીક રિએક્શન છે. એલર્જી તો ગમે ત્યાં સુધી મટે જ નહીં. ઓકે, ગમે ત્યારે એલર્જી થઈ શકે છે. એટલે આપણે એલર્જી એટલે શરદી થાય એના પહેલા આ ડ્રગ લેવાની છે, એટલે કે આ ટીપા નાખવાના છે. એટલે એલર્જીક તરીકે ચાલુ રાખવાનું, તો કન્ટિન્યુ એને ચાલુ જ રાખવાનું છે. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે પ્રેગ્નન્સી અને પ્રોલોંગ યુઝ, કે લાંબા સમયથી યુઝ કરતા હોય તો પછી ધીમે ધીમે એને યુઝ એટલે મીન્સ બીજું કંઈ પણ પ્રોલોંગ યુઝનો મિનિંગ થાય લાંબા સમયથી યુઝ કરવું, તો એ યુઝ કરતા હોય તો એને ચેન્જ નથી કરવાનું, આ ડ્રગ નથી લેવાની અને પ્રેગ્નેન્ટ મધરને નથી આપવાનું. સાઇડ ઇફેક્ટ છે તો કે હેડેક થઈ શકે, એગ્રેવેશન એટલે ગુસ્સો આવવો વધારે, એગ્રેવેશન ઓફ અસ્થમા એટલે જે હાઇપર થવું, બરાબર, અસ્થમા વાળા પેશન્ટને પ્રોબ્લેમ થઈ શકે છે અને નોઝિયા થઈ શકે છે. દેન છે ફ્લુટિકાઝોન પ્રોપિએનેટેડ, દેટ ઇઝ નેઝલ ડ્રોપ છે, એનું ફ્લોમાસ્ટ નામ કહી શકીએ. ઇટ ઇઝ સિન્થેટિક ટ્રાયફ્લુરોઇનેટેડ કોર્ટિકોસ્ટીરોઇડ. ઇટ હેઝ એન એન્ટી ઇન્ફ્લામેટરી એક્શન એન્ડ રિડ્યુસ એડિમા. એની અંદર શું શું હોય છે તો કે ટ્રાયફ્લોરિએટેડ કોર્ટિકોસ્ટીરોઇડ કન્ટેન આવેલું હોય. એની એક્શન શું છે કે એડિમાને ઓછું કરશે અને ઇન્ફ્લામેશનને ઓછું કરશે. ઇટ ઇઝ અવેલેબલ એઝ ફ્લુટિકાઝોન પ્રોપિએનેટ 50 mcg એક્વિયનસ નેઝલ સ્પ્રે સોલ્યુશન એન્ડ 100 mdi. એટલે કે એ સોલ્યુશનનું કન્ટેન્ટ આપેલું છે કાં તો 50 કાં તો 100 ના કન્ટેન્ટમાં હોય અને નામ શું છે? ફ્લુટિકાઝોન પ્રોપિએનેટ. ઇન્ડિકેશન છે તો કે સિઝનલ એલર્જીક અથવા તો નોન એલર્જીક રાઇનાઇટિસ કન્ડિશન થાય ત્યારે આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન છે હાઇપર સેન્સિટિવિટી હોય, પ્રેગ્નેન્ટ મધર, લેક્ટેશન અને ચિલ્ડ્રન 4 વર્ષથી નાની એજને નથી આપવાનું. ડોઝ આપે છે એડલ્ટની અંદર 2 સ્પ્રે ઇન ઈચ નોસ્ટ્રીલ વન્સ ડેલી. દિવસમાં 1 વખત 2 વખત સ્પ્રે મારવાનો દરેક નોસ્ટ્રીલ્સમાં. મેક્સિમમ 200 mcg ડેલી ડોઝ આપી શકીએ. 100 mcg વન સ્પ્રે ઇન ઈચ નોસ્ટ્રીલ્સ મે બી ગિવન 12 અવરલી. એટલે 8 am એન્ડ 8 pm, એટલે કે દરેક 12 કલાકે આપી શકીએ. અને એક સ્પ્રેમાં કેટલું આપવાનું છે? 100 mcg. એટલે ટોટલ થઈ ગયું 200 mcg. એક નોસ્ટ્રીલ્સમાં 100 આપ્યું, બીજા નોસ્ટ્રીલ્સમાં 100 આપ્યું. સાઇડ ઇફેક્ટ છે તો કે હેડેક થઈ શકે, નેઝલ ઇરિટેશન થઈ શકે, નોઝિયા, વોમિટિંગ અને એપિસ્ટેક્સિસ. એપિસ્ટેક્સિસ એટલે નાકોરી ફૂટવી. નેક્સ્ટ નર્સિંગ કેર આપેલી છે તો કે ટુ અસેસ હાઇપરટેન્શન, ટેકિકાર્ડિયા રિઝલ્ટ ફ્રોમ સિસ્ટમેટિક અબ્ઝોર્પ્શન. સિસ્ટમેટિક અબ્ઝોર્પ્શન અકર્સ ટુ હાઈ ડોઝિસ ઓર પ્રોલોંગ યુઝ ઓફ ડ્રગ એઝ નેઝલ ડ્રોપ્સ. એટલે કે જે વધારે ટાઈમથી આ ડ્રોપ્સ આપણે યુઝ કરતા હોય એના કારણે પેશન્ટને હાઇપરટેન્શન થવાના ચાન્સીસ છે અથવા તો ટેકિકાર્ડિયા થવાના ચાન્સીસ છે, તો એ ચેક કરતા રહેવાનું છે. સ્ટીરોઇડ નેઝલ ડ્રોપ શુડ નોટ બી યુઝ ઇન ધ પ્રેગ્નન્સી એન્ડ ચિલ્ડ્રન બિલો 5 years. રેડનેસ, સ્વેલિંગ, પેઇન કે કોઈ પેસેજની અંદર પ્રોબ્લેમ થાય છે ટ્રીટમેન્ટ આપ્યા પછી કે પહેલા, તો એ ચેક કરતું રહેવાનું છે. પેશન્ટને કહેવાનું છે કે administer or advise to patient to continue nasal drop for 4 to 5 consecutive days period only. એટલે કે અઠવાડિયાની અંદર અથવા તો 4 થી 5 દિવસ સુધી તમારે પહેલા કન્ટિન્યુ રાખીને જોવાનું છે. એની અંદર કોઈ સાઇડ ઇફેક્ટ ના થાય પછી આ ડ્રગને કન્ટિન્યુ કરવાની છે. The dropper should be rinsed and washed with hot water to prevent કન્ટામિનેશન. એટલે કે જેનાથી ટીપા મૂકવાના હોય નાકની અંદર, એ જે ડ્રોપર છે એને બરાબર ગરમ પાણીથી અને ઇન્ફેક્શન ફ્રી કરીને વોશ કરવાનું છે. ટુ એડમિનિસ્ટર કરેક્ટ ડોઝ ટુ અવોઇડ સિસ્ટમેટિક અબ્ઝોર્પ્શન. જે ડોઝ આપણને કીધો છે 100 mcg એ બરોબર રીતે ડોઝ આપવાનો. The nasal drop container should be kept in a cool places and do not allow to come in a contact with aluminum and not to expose to high temperature. એટલે કે એને ઠંડી જગ્યાએ રાખવાનું છે પણ એવું નહીં કે એકદમ હાઈ ટેમ્પરેચર હોય એની આજુબાજુમાંથી મળતું હોય અને કાં તો આજુબાજુમાં કંઈ એલ્યુમિનિયમની વસ્તુ પડેલી હોય ત્યાં એ ડ્રોપને નથી રાખવાના.
નેઝલ સ્ટિંગલિંગ્સ મે અકર ફોર સેવરલ એપ્લિકેશન, એટલે કે જ્યારે આપણને બહુ જ શરદી થાય અથવા તો બહુ જ વધારે પડતું જરીક એવી શરદી હોય તો આ ડ્રગ નથી અપાતી, એટલે જ્યારે વધારે થાય ત્યારે જ આપી શકીએ. અને જો વધારે એપ્લિકેશન કરીએ તો અહીંયા શું કીધું છે, નેઝલ સ્ટિંગલિંગ થઈ શકે. નેઝલ સ્ટિંગલિંગ એટલે આપણને મેં કીધું નાકની અંદર આમ ગલી થતી હોય એવી સિચ્યુએશન, એના લીધે વધારે છીક આવે ને એવું બધું થાય તો એ થઈ શકે છે. ટુ ક્લીન ધ ડ્રોપર વિથ હોટ વોટર એન્ડ પ્રિવેન્ટ કન્ટામિનેશન, એટલે કે જે ડ્રોપર છે એને ગરમ પાણીથી ધોવાનું છે. ઇન કેસ ઓફ પેશન્ટ સફર્સ ફ્રોમ ઇન્સોમનિયા, ટ્રીમર્સ, ઇરેગ્યુલર પલ્સ, ઇન્ફોર્મ ધ પ્રિસ્ક્રાઇબર ટુ ડિસકન્ટિન્યુ ડ્રગ ટ્રીટમેન્ટ, એટલે કે પેશન્ટને જો એવો પ્રોબ્લેમ થાય, ટ્રીમર આવે અથવા ઇરેગ્યુલર પલ્સ કે ઇન્સોમનિયા જેવું દેખાય, તો જેણે આપણને આ ડ્રગ લખી દીધી છે એને ઇન્ફોર્મ કરવાનું અને ઇફ લાગે તો આ ડ્રગને બંધ કરી દેવાની. ઓકે.